बाबूजी एकला जायता का हंगाची वखत हं? झाला बाबूजी हंगाती कोई तू का एकलाच गायन वारी आहे 1 लाख हं 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 1 लाख હમ શક્તિ હાથી હતી હા હા પણ માતાજીને હા નોમ્યું ને આટલા ઉંમર રાખવાનું હતું હા હા ઇતિહાસ છે ઇતિહાસ હા ઇતિહાસ બનાવી દીધો એની બાબરાજી છે બાબરાજીનો દીવો 12 ભરાય હા હા મહાકાલી શક્તિ એક જ સ્વરૂપ છે હા હા બાકી શંકર ભગવાન છે જોડે હા હા શિવલિંગ છે ને આપણે બાજુ હા હા અને પ્રગટ કઈ રીતે થયા હતા ભગવાન એટલે એ વખત સ્ટેટવાળા બહુ જૂની વાત છે એ વખત કોઈ બ્રાહ્મણની ગાય હોય ને હા હા તો એને દૂધ જળી જતી ઉપર આવી હા હા આ મૂર્તિ ઉપર બ્રાહ્મણ કે ચાલો હું ઘેર નહીં ગાય કાઢવા દે દૂધછો જાય હમ પછી એમ કરતા કરતા તપાસ કરીએ બ્રાહ્મણ બીજા હાથી આવ્યું હમ કારણ કે શેઠાણીને જોયું તે ગાય પથ્થર ઉપર જડી જતી હોય હા કણ જડી જતી દૂધ જ ખાલી એમને નીકળી જતું વસરોમાં આ છે કે પર હા આ જગ્યા પછી ખબર પડી બધું એ બ્રાહ્મણે આ ગમ ન જાય હા આ ગોમણે પછી બ્રાહ્મણ સેવા કરતો પણ બ્રાહ્મણની ના પાડી તો મારા કુળનું કોઈ હોય ને એ જ માણસ પણ ગાયના દૂધથી જ નવરા ઉપર હવારી રોજ રોજ કાંઈ ગાયના દૂધથી જ નવરા દુનિયાની એવો પડતો ચાલે તો ગાય ઉપર અત્યારે પણ ગાયના દૂધથી જ નવરા ઉપર હવારી રોજ રોજ કાંઈ ગાયના દૂધથી જ નવરા દુનિયાની બાબડીઓ એ ગણાવવાનું એટલે વસ્તુ ભગવાનની વાટ જોવડાવે ને કોઈને તો ત્યાં બાપે મેં તો આર પાડા લોટ લેવડાવ્યું ને મને સારો દિવસ દેખાડજો એવી રીતે તો ઘણી બાબડીઓ આવે દર પૂનમ જમવાનું થાય છે 1200-1300 માણસ હા દર પૂનમ